જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું કાજુ મઠરી. તો તેની માટે મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે. તેમાં 1 વાટકા જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. તેની સાથે એક નાની વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે. આમાં આપણે મેંદાનો ઉપયોગ જરાય કરવાનો નથી. અને ચપટી અજમા હાથમાં ચોળી તે ઉમેરી દેવાના છે. અને 2 ચમચી જેટલી કસૂરી મેથી છે તે પણ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી ઓછી હળદર અને 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. અને હાથની મદદથી સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવો તેનો લોટ બાંધી લેવાનો છે. તો લોટ અહીંયા બંધાઈ ગયો છે તો તેમાં 1 નાની ચમચી જેટલું ફરીથી તેલ ઉમેરીશું અને લોટને આપણે સરસ રીતે તેલવાળો કરી લેવાનો છે. તો લોટ પણ આપણો સરસ રીતે તેલવાળો થઈ ગયો છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક વેણું અને પાટલી લેવાનું છે. તેની ઉપર આપણે મોટો લુઓ એક લઈ અને સરસ રીતે રોટલી વણવી તેવી રીતના વણી લેવાનું છે. રોટલીથી થોડું જાડું રાખવાનું છે. સાવ રોટલી જેમ પતલી નથી આની રોટલી વણવાની, આપણે થોડી જાડી રાખવાની છે. અને પછી આપણે એક બોટલનું ઢાંકણું લઈશું અને ઢાંકણાની મદદથી આપણે કાજુ જેવો આકાર આપી દેવાનો છે. તો ઢાંકણું અડધું ઢાંકણું રોટલી ઉપર આવે તેટલું રાખવાનું અને પછી આંગળીઓની મદદથી દબાવી દેવાનું છે અને પાછા થોડું તમે ખેંચશો એટલે સરસ રીતે કાજુ જેવા કટ થઈ જશે. તો આવી જ રીતના આપણે બધા જ કાજુ કટ લગાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં રોટલી કેટલી જાડી રાખેલી છે. પતલી રાખશો તો કાજુનો શેપ બરોબર નહીં આવે. તો મેં અહીંયા બધી જ રોટલી વણી અને તેને આવી રીતના કાજુ કટ કાપી લીધી છે. બીજી સાઈડ આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ બધી જ કાજુ મઠરી તેમાં થોડી થોડી ઉમેરતું જવાનું છે અને તળી લેવાની છે. કાજુ મઠરી તમે તેલમાં ઉમેરો એટલે તરત જ ગેસ ધીમો કરી લેવાનો છે અને ધીમા ઓલે જ આપણે આ બધી જ કાજુ મઠરીને તળવાની છે. ખૂબ જ ટેસ્ટી એવી આપણે આ કાજુ મઠરી બનીને તૈયાર થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ રીતના આપણે બધી જ કાજુ મઠરી તળી લેવાની છે. તો મેં અહીંયા બધી જ કાજુ મઠરી સરસ રીતે તળી લીધી છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.